આગળ વાત અરવલ્લીની કે જ્યાં તળાવ સિંચાઈની યોજનાથી બાકાત લોકોને રાખવામાં આવતા રોષ તળાવ પરના ભરવાની યોજનામાંથી મેઘરજના તળાવની બાદબાકી જોવા મળી। મેઘરજ તાલુકાના કમરોડા ગામના તળાવની બાદબાકી 70 વીઘામાં આવેલું આ તળાવ ચોમાસા સિવાય ખાલીખમ હોય છે। વાત્રક નદીની લિંક યોજનાથી તળાવમાં પાણી ભરવા માંગ તો તળાવ ખાલી હોવાથી બોર અને કૂવામાં જળસ્તર ઊંડા ઉતર્યા છે। તળાવ ભરાય તો આસપાસની 2500 વીઘા જમીનને ફાયદો થઈ શકે છે। કમરોડા પંચાયતમાં બે તળાવો આવેલા છે, એક કમરોડાનું છે અને એક ઈપલોડાનું છે। અત્યારે હાલ ઈપલોડાનું તળાવ ભરાઈ રહ્યું છે અને એનાથી 500 મીટર દૂર જ આ તળાવ આવેલું છે। તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે 500 મીટર જો નજીક તળાવ ભરાતું હોય તો અમારું આ કમરોડા સેજાનું જો તળાવ ભરવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને લાભ થાય એવો છે। આ તળાવ 2000 વીઘામાં 2000 વીઘામાં માનો કે પાણીનું પિયત થયું છે। અમારા પાછળના ભાગમાં જે પાણીની ખેંચ પડે છે એ આ તળાવ ભરાય તો અમારે આ પાક 100% પાકે, નહીં તો પાછળનો ભાગ જે છે પાછળના પાણી માટેનો એ છેલ્લા પાણી માટેનો અમારે ખાસ ખેંચ પડે છે। એટલે માટે સરકારને વિનંતી કે આ તળાવ ભરાય તો અમારા 2000 વીઘાનું લોકોને ઘણા બધા લોકોને અમારે રાહત થાય એવી છે।